श्री सिद्धिराम देव जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। पधारेला हरि गुरु संत की जय। जय हो की जय। ओम नमः पार्वतीपतये हर हर विक्रम जी परिवार
એમના નવીન મકાનનું વાસ્તુ પૂજન અને એ નિમિત્તે આજે સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો છે. ભગવાન રામદેવજી મહારાજ દ્વારકાધીશને એવી પ્રાર્થના કરીએ કે મારા નાથ નવીન મકાનની અંદર એમને ખૂબ સુખી રાખજો. મારા નાથ એમનું સ્વાસ્થ્ય સારું રહે, દિવસે દિવસે એમની પ્રગતિ થાય, પરમાત્મા એમને સારી મતિ આપે એવી ભગવાન રામદેવજી મહારાજ દ્વારકાધીશને આપણી સૌની પ્રાર્થના. વાસ્તુ પૂજન એ ગૃહસ્થનું એક મેન પગથિયું છે અને આ વાસ્તુ પૂજન જે વખતે રચના થઈ આ પૃથ્વીની અને માં ઉમા અને ભગવાન ભોળોનાથ બેઠા હતા અને એ પાર્વતીને કીધું કે પ્રભુ ભગવાન વિષ્ણુ ને વિષ્ણુપુરી, બ્રહ્માજીને બ્રહ્માપુરી, આપણે આખી જિંદગી આ હિમાલયના બરફોની અંદર ક્યાં સુધી રહીશું? અને એ વખતે ભગવાનને કીધું કે સતી તમે આવી બધી આશાઓ કરશો નહીં અને આમાં કઈ ફાવટ મળશે નહીં, પણ સ્ત્રી હઠ આગળ પુરુષને ઝૂકી જવું પડે છે. અને એ વખતે ભગવાન વિશ્વકર્માને બોલાવી સાવ સોનાની નગરી બનાવી અને એ નગરી બનાવ્યા પછી બ્રહ્માજીને વિષ્ણુને બધાને બોલાય અને એમને કીધું કે આનું વાસ્તુ પૂજન કરવું પડે. તો કે એના માટે કોઈ વિદ્વાન, અને એ વખતે બ્રહ્મદેવ તરીકે રાવણને બોલાવવામાં આવ્યો અને એ રાવણને 41 દિવસ સુધી એ સોનાની નગરી લંકાની એને પ્રાણ પ્રતિષ્ઠા કરી. સમય એવો હતો કે બ્રાહ્મણો માગતા નહોતા, માગ્યા દાન મળતા. પણ એ વખત ભોળાનાથ બહુ ખુશ થઈ ગયા અને રાવણને કીધું કે તમે આટલી બધી વિધિ કરી તો હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું, તમે કંઈક માગો. અને એ વખતે બ્રહ્મ સ્વરૂપની અંદર રાવણને કીધું કે પ્રભુ મારાથી બ્રાહ્મણથી મગાય નહીં. ભગવાન બોલ્યા કે પણ આવી સરસ મજાની નગરી બનાવી છે તો તમે કંઈક માગવું તો પડશે જ. અને એ વખતે રાવણ બોલ્યો કે પ્રભુ જો તમારે દેવું હોય તો આવી સરસ મજાની નગરી તમે બનાવી છે હાવ હોનાની, તો આ નગરીની અંદર હું નિવાસસ્થાન કરું. અને એ વખતે પ્યારા કપડે ત્યાંથી પાર્વતી ને શંકર બે નીકળી ગયા હતા. પણ આનું મહાત્મ્ય બહુ મોટું છે. જે ભૂમિ ઉપર તમે સ્થાન ગ્રહણ કરો એ ભૂમિની પવિત્રતા વધે, એની અંદર સુખ શાંતિ મળે, નિરોગી શરીર મળે, દિવસે દિવસે તમારી વૃદ્ધિ થાય. તો આજે અમારા બેન શ્રી સોનલબેન અને એમનો ભાવ કે મારા રામદેવજી મહારાજના ભજન કરાવવા છે, એમનો ભાવ, એમની જે કંઈ આશાઓ ભગવાનને પૂરી કરી છે એવી ને એવી જે કંઈ આશાઓ એ મારો નાથ રામદેવજી મહારાજ પૂર્ણ કરે એવા આશીર્વાદ. અહીંયા તમે હું બધા મળ્યા છીએ, આજે આનંદ જ કરવાનો છે. અને બેન ખરેખર ખૂબ ભાગ્યશાળી કહેવાય કે આવા પુરુષો ગોતવા જતા મળે નહીં. અમારા એદલા ચારણ બાપુ
એક ઓલિયાનો અવતાર કહેવાય અને એમની ચરણ રજ મકાનની અંદર પડે તો એ મકાન માલિક ને મકાન બધા ભાગ્યશાળી કહેવાય. એમના દર્શન માત્રથી આપણા કષ્ટો મળતા હોય છે. તો આજે સ્વયં એ પધાર્યા છે એવા શ્રી ચારણ બાપુ, એમના ચરણ કમળની અંદર હું કોટી કોટી વંદન કરું છું. અહીં આપણે ભજનનો દોર ચાલુ કરીએ. અમારા ફતેહસિંહને વિનંતી કરીએ કે આવો બાપા, ભગવાન ગણપતિ મહારાજના આરાધો. આગળ સત્સંગ અને ભજન ધીરે ધીરે આગળ દોર ચાલુ કરીશું. એની અંદર પણ અમારા સાહિત્ય, જે બનાસકાંઠો કયો, પાટણ કયો, અમારા બહુચરાજી પરગણો કયો, એની અંદર એક આગવું નામ લાભુ માલધારી અજબપુરા, અને એ પણ અમારા રામસંગજીના ને એમના બધાના ભાવથી આજે ખેંચીને એ પણ અહીંયા આવ્યા છે. એમની પણ વાણીનો લાભ આપણે લેવાનો છે. સાહિત્યની અંદર સારું એમનું વર્ચસ્વ છે. આપણે એમના બે પણ શબ્દો સાંભળીશું, બાપુના આશીર્વાદ લઈશું. તો અહીંયા ફતેહસિંહને વિનંતી કરીએ કે આવો, ભગવાન ગણપતિ મહારાજના આરાધો. બોલીએ રામદેવજી મહારાજ કી જય.